આજ તો તમારા ભાઈનો વારો હર ખાઈનો વાડીએ સડી ગયો તો ઠેઠ સુધી બન્યા રહેજો, બહુ મજા આવવાની છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? હાજર જન્મરા લઈ જાવ તો આપણે છે ને હવારમાં આપણે આ સોંગો લઈને છે ને વાડીએ જવાનું છે. હમણાં છે ને તમારો ભાઈ હર ખાઈનો ફિટ થઈ ગયો છે કામમાં. પછી તો ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર હું ને મમ્મી સીધા નીકળી ગયા વાડી બાજુ. વાડીએ પૂગી ગયા આપણે ઓરી વાડી છે ને ઢોર રાખવી ન્યા પૂગ્યા હતા, પણ આપણે ન્યા નથી જવાનું, આપણે આખી વાડીએ જવાનું છે. હવે ન્યા આપણે ટુ ટાઈમ ટુ કામ કરવાનું છે, એટલે સલાખા બલાખા પડ્યો ને લઈને આપણે જવાનું છે. પછી હું ને મમ્મી સીધા નીકળી ગયા આખી વાડી બાજુ. પછી તો 2 મિનિટમાં સીધા પૂગી ગયા આપણે આખી વાડી ને આપણા સોંગાને કરી દીધો છે આપણે પાર્ક. જો તે આવી છે કાંઈક અમાર આખી વાડી એ નામ જો ભાઈબંધ દોસ્તાર હોય ને તો આમ જો સાઈમ જ કરે. હો પણ તમને બધાને મેં અહીંયા કોઈ દી બતાવ્યું જ નથી આખી વાડી, તો હાલો આજ તમને બતાવી દઉં. અહીંયા છે ને બધું આપણે ઢોરનું લીલું કરવી છે. અહીંયા વાટવાળું ખડ ને બધું છે. એક સાઈડ મમ્મી અહીં બધું વાટીને છે ને સાઈડમાં મૂકી દીધું છે. હવે આપણે વાટેલું છે ને બધું ટ્રેક્ટરમાં મૂકવાનું કે તું આખી વાડી નથી આવ્યા ને તમે તું લ્યો ને થોડુંક આમ આટો મારું ટીસી બીસી બાજુ કઈ વાંધો બાંધો તો નથી, ભલે કઈ ખબર ન પડે પણ તો આમ લાગે ને કે ના ના આવડે બધું. હજી તમને બધાનું ખેતર બતાવતો હતો ને ત્યાં મમ્મીએ મને હર ખાઈ નો આયકો કે સાનો મનો આમ પૂળા લેવા હોય. પછી મને દાય સડીને તમે બધા પૂળા આમ તો રમણ ભમણ કરીને લઈ લીધા. પરાણ પૂરતું કામ કરીને તોય પરસે વળે. પણ પછી મેં બધા પૂળા છે ને ખડકી દીધા હતા. ટ્રેક્ટર આપણે ન્યા પડ્યું છે ને એ લઈને ઠેઠ અહીંયા આવવાનું છે. જલ્દી કોમેન્ટ કરો તો હાલો નાનપણમાં આવી રીતના ઘર કોને બનાવ્યા છે. પછી થોડી ઘણી વાર ઘર ખોટલા જોઈને સીધો નીકળી ગયો. ઓલા આપણે પૂળા મૂક્યા છે ને પૂળા લેવાનું. ફાઇનલી મેં બધા પૂળા આમ જો રમણ ભમણ ન્યાય મૂકી દીધા. પછી બધા પૂળા મૂકીને થોડી ઘણી દોરી અટકાવીને મેં કાઢ્યું આપણું સોંગાને બારું ત્યાંથી, કેમ કે બપોરના વાગી ગયા છે 1. હવે આપણે ઘરે નહીં જવું જોઈએ. પછી હું મમ્મી સીધા પૂગી ગયા આપણે ઓરી વાડીએ. ઢોર છે ને હાલો આજ હું તમને બતાવું કે આપણે ગાવું દઈ દીધી ને પછી આવો કઈક માહોલ છે અંદર. આપણે જે 2 દેહાણ ગાવું હતી ને એ જ રાખી છે. જો એક આપણે આ વાસળી ને એક આ ગા. અને હું તમને કહેતો હતો ને 9 મહેમાન આવે છે. જો ફાઇનલી આપણે નવા મહેમાન આવી ગયા છે. ભૂરો છે ભૂરો, ભૂરી નહીં ભૂરો. પછી એની યાર થોડી ઘણી મસ્તી કરીને પછી જો આપણે ગાવું દઈ દીધી ને પછી આવું ખાલી થઈ ગયું છે. પેલા કેવું આવું ભર્યું ભર્યું હતું. પપ્પા ગયા છે સુરત એટલે ગાવું દેવી પડી. હવે પછી મારે બધું એકલું કરવું પડે ને એટલે પછી મેં બે ગાઉને છે ને કુડડો કે એના બાઇક નું પૂરતું પાણી પાઈ દીધું. અને હાલો ઈ બાને તમારા ભાઈને એક ફોલો કરી નાખો યાર. વિડીયો જોઈ લો છો ફોલો કરતા એમ થોડું કઈ હાલે નો હાલે ને. અને છે ને અમારા જૂનામાં જૂની આ વાસળી છે. આ વાસળી ને 100 પેઢી છે. મેં પાસ પરાણે રખાવી છે. કોઈ રાખતું નહોતું ને આપણું કોઈ માને નહીં પાછું ઘરમાં. પછી બધું કામ પતાવીને હું મમ્મી સીધા નીકળી ગયા ઘર બાજુ. તો હાલો આજનો દિવસ આપણો અહીંયા પૂરો થાય છે. કાલે મળશું નવી મોજ મસ્તી સાથે. અને ત્યાં સુધી વિડીયો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને હવન ધ્યાન રાખજો. ટાટા.